ચાલો સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ બાયનોમિયલ એક્સપાન્શન, એની અંદર મિડલ ટર્મ સમજીએ. સમજો કે મિડલ ટર્મ કેવી રીતે કાઉન્ટ થશે. સપોઝ કે મારી પાસે બાયનોમિયલ એક્સપાન્શનની અંદર a પ્લસ બી હોલ રેઝ ટુ n છે. એનું તમે એક્સપાન્શન કરો એટલે તમને મળશે nc0 a રેઝ ટુ n પ્લસ nc1 a રેઝ ટુ n માઇનસ 1 ઇન્ટુ b રેઝ ટુ 1 પ્લસ nc2 a રેઝ ટુ n માઇનસ 2 ઇન્ટુ b રેઝ ટુ 2 પ્લસ એવું ચાલ્યા કરશે. લાસ્ટમાં આવશે ncn b રેઝ ટુ n. ક્લિયર? હવે આટલા ટર્મ થયા, ટોટલ ટર્મ કેટલા આવશે? n પ્લસ 1 ટર્મ. ઓકે, હવે એની અંદર મારે મિડલ ટર્મ કાઉન્ટ કરવા છે. એટલે બે કેસ થશે, કેમ કે n પ્લસ 1 ના અડધા એટલે મિડલ ટર્મમાં આવશે. તો થોડુંક સમજજો કે n પ્લસ 1 જો ઓડ હશે, n પ્લસ 1 ઓડ હશે. કહેવાનો મતલબ આવો છે, 1 2 3 4 5 મારી પાસે આવું છે. ટોટલ મારી પાસે 5 ટર્મ છે. એટલે n પ્લસ 1 ઓડ થયું. n પ્લસ 1 ઓડ થયું તો સીધી વસ્તુ છે n ઇવન હશે. અને જો n ઇવન હોય તો મિડલ ટર્મ એટલે બે અહીંયા ને બે અહીંયા, તો સીધી વસ્તુ છે થર્ડ ટર્મ ઇઝ યોર મિડલ ટર્મ. એટલે કન્ફર્મ થઈ ગયું કે જો n ઇઝ ઇવન તો તમારું મિડલ ટર્મ તમને દેખાય છે, જો વચ્ચેનું જ છે. મતલબ ટોટલ ટર્મ તમે કાઉન્ટ કરો, n કેટલા છે? n કેટલા છે? ઇવન છે. સાંભળજો એક મિનિટ. n તો પછી n ઓડ હશે. હા, શું કર્યું? ઓકે, આ ઓડ હશે કેમ કે n પ્લસ 1 મારે ઇવન કરવું છે. તો n સીધી વસ્તુ છે, મેં શું કર્યું? 1 2 3 4 5. તો n ઇવન બરાબર જ લખ્યું હતું મેં, નહીં બરાબર? હા, બરાબર જ લખ્યું હતું. n ઇવન છે તો એની મિડલ વાળું સમજજો, 1 2 3 4 5. જો n ઇવન છે એટલે 4 છે તો એના ટર્મ આવશે ઓડ. ઓડ આવશે એટલે વચ્ચે વાળું ટર્મ જે છે એ મારો ફાઇનલ આન્સર આવશે. ક્લિયર છે? તો મને ખ્યાલ આવી ગયો કે કેટલામું ટર્મ n બાય 2 પ્લસ 1 ટર્મ ઇઝ મિડલ ટર્મ. કન્ફર્મ કરો તો મને. n બાય 2 પ્લસ 1 ટર્મ ઇઝ યોર મિડલ ટર્મ. ઓકે, હવે જો n ઓડ હોય, n ઇઝ ઓડ. ઓડ એટલે n પ્લસ 1 ઇવન થશે, જેમ કે 1 2 3 4 5 6. તો અહીંયાથી બે, અહીંયાથી બે, મતલબ કે આ બંને મિડલ ટર્મ કહેવાય. ધીસ બોથ આર મિડલ ટર્મ. તો મિડલ ટર્મ હવે કોણ આવશે? n ની વેલ્યુ મેં કન્સિડર કરી છે 5. n ની વેલ્યુ 5 છે એટલે n ઇઝ ઓડ. તો એક તમને થર્ડ ટર્મ મળે છે અને એક તમને ફોર્થ ટર્મ મળે છે. કનેક્શન વિચારો તો કે n બરાબર 5 છે એવું શું અહીંયા લખાય કે જેથી કરીને થર્ડ ટર્મ અને ફોર્થ ટર્મ મિડલ ટર્મ થાય? વિચારવાનું શરૂ રાખો. Can I write like this? n plus 1 by 2th term અને બીજું ટર્મ મળશે n plus 3 by 2.
એકવાર કન્ફર્મ કરો તો મને પાક્કું. 1 બાય 1 તમે ઓબ્ઝર્વેશન કરતા જાઓ એટલે તમને આઈડિયા પણ આવશે કે હું શું બોલું છું. ઓકે, કોઈને ક્વેશ્ચન હોય તો જલ્દી જલ્દી નોટ ડાઉન કરો, પછી એની પછી આપણે ક્વેશ્ચનમાં જઈએ. ઓકે, સમજો સેમ થિયરી છે. જો n ઇવન છે તો n+1 ઓડ થશે એટલે એનું મિડલ ટર્મ n/2+1th ટર્મ તમને મિડલ ટર્મ આપશે. અને n ઓડ છે એટલે n+1 ઇવન છે એટલે બે ટર્મ તમને ઇવન મળશે. લાઈક ધીસ n+1/2th ટર્મ અને એક લખ્યું છે એને n+1/2+1. અલ્ટિમેટલી મેં એને થોડુંક સિમ્પ્લિફાય કરીને આને લખી નાખ્યું n+3/2th ટર્મ. ચેક કરો એકવાર, એલસીએમ લીધો છે. ક્લિયર? ચાલો જલ્દી જલ્દી મને આનું મિડલ ટર્મ ફાઇન્ડ કરીને આપો. ચાલો ફાસ્ટ ઓબ્ઝર્વેશન કરો કેવી રીતે ક્વેશ્ચન થાય છે. જલ્દી જલ્દી. મિડલ ટર્મ જોતું છે એટલે હવે તમારે વિચારવું પડશે કેટલામું ટર્મ મિડલ ટર્મ આવે. હવે n7 છે, n7 છે એટલે ઓડ છે, ઓડ છે એટલે સીધી વસ્તુ છે બે ટર્મ છે એ મિડલ ટર્મમાં આવશે. કોણ કોણ આવશે? 4th અને 5th. ક્લિયર? ઓકે, જલ્દી જલ્દી મને ફાઇનલ આન્સર આપી દો. ચાલો 4th ટર્મ કોણ આવે છે? 4th ટર્મ એટલે સીધી વસ્તુ છે r તમારો 3 થશે અને 5th ટર્મ એટલે r તમારો 4 થશે. ફાઇનલ કેલ્ક્યુલેશન કરીને મને T4 આપો અને T5 આપો. જલ્દી T4 બોલો. ભુજમાંથી આન્સર T4 બોલો. 105/8 x⁹ ઓકે. T5 35/48 ઓકે. x⁻12. એકવાર કન્ફર્મ કર મને કે પ્લસ આવે માઇનસ આવે કે ઈ ધ્યાનમાં જ નથી રાખ્યું. લે સાહેબ પ્લસ માઇનસ વાળું એવું તો ભૂલાઈ ગયું. એવું આવે? કન્ફર્મ કરી તો શેમાં પ્લસ આવશે શેમાં માઇનસ આવશે? ફોર્થમાં પ્લસ આવશે. કરેક્ટ, ફોર્થમાં એટલે પ્લસ આવશે કેમ કે આ ઓડ છે. -1 ની ઓડ પાવર તો સીધી વસ્તુ છે માઇનસ આવે. ઓકે,
105/8 x/9 બરાબર છે, અને 35/48 કરેક્ટ. સેમ પછી આમાં એવું જ છે, એટલે હવે હું ફટાફટ જવા દઉં છું, આવડવું જોઈએ. આ એક વિચારો તો, આનું મિડલ ટર્મ આવું થાય, આવું પ્રૂવ કરવાનું છે. જલ્દી જલ્દી કામ શરૂ કરો, ચાલો. ફીલ થઈ ગયો? બોલતો જીલ, કેમ કર્યું? અવાજ નથી આવતો તારો. બોલ. આપણે સૌથી પહેલા 1 + x⁻² નું મિડલ ટર્મ ગોતવાનું. હા, તો મિડલ ટર્મ કેટલું થશે? એ 2nc n x⁻n. 2ncn x⁻n. ઓકે, હાલો કરેક્ટ. x⁻n લાવવું તું, હાલો એ તો આવી ગયું. આને આવું કહેવાય, બસ ખાલી આટલું જ વિચારવાનું છે. કેવી રીતે કે મને? પછી એનું એને કે આપણે સીધું આમ છૂટું પાડી દેવાનું. એટલે આપણે 2n ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ. ઓકે. હવે જે 2n ફેક્ટોરિયલ છે ને, એમાં કુલ એને આપણે એને કે આપણે બે અલગ અલગ રીતે લખી શકીએ. 1 × 3 × 5 રીતે લખવાનું અલગ રીતે. એટલે પેલા તું એને આમ લખું ને? હા, એવી રીતના લખો. હા, આવું કર્યું. પછી જેટલા બેકી સંખ્યા વાળા પદ છે એમાંથી બે કોમન કાઢી નાખો. એને કે n ફેક્ટોરિયલ વધશે. એની કરતા એક કામ કરું તો આ n ને આ n વાળા ઉડાડી દઉં તો નો હાલે? જો ને, અહીંથી n ફેક્ટોરિયલ જ વધશે અને અહીંથી n ના નહીં ફેક્ટોરિયલ. ના નહીં આવે જવાબ તો. એટલે તાર જવાબ લાવવો જ છે પરાણે. એવું નથી. ઓકે, ના ના, એની વાત સાચી છે. એ ઉડાડી શકાય, પણ પછી તમારે જે પેટર્નમાં જવાબ લાવવો છે એ પેટર્ન નહીં ગોઠવાય તો પછી. એટલા માટે આ n ફેક્ટોરિયલ નથી કરવાનું. પછી એને કીધું એમ જ કરવાનું છે. જેટલા પણ ઇવન દેખાય છે એ બધામાંથી આની પહેલા અહીંયા 2 દેખાશે. એ બધામાંથી 2 કોમન કરો એટલે એવા તમને મળશે 2n. અને એમાંથી જેમાંથી તમે 2 કોમન કર્યું છે એને શું કહેવાશે સમજો. આમાંથી 2 કોમન કાઢ્યું એટલે એને 1 કહેવાય. એની પહેલા 4 હોય, એમાંથી 2 કોમન કાઢો એટલે એમાં 2 આવે. એની પહેલા 6 હોય તો 6 માંથી 2 કોમન કાઢો એટલે 3 આવે. 1 2 3 4 આમાંથી n આવ્યું એટલે ઈ બની જશે n ફેક્ટોરિયલ. અને બાકીના વધશે કોણ? 1 3 5 અપ ટુ 2n - 1. 1 3 5 અપ ટુ 2n - 1. ડિવાઇડેડ બાય n ફેક્ટોરિયલ એટલે આ ગયા. એટલે આને કહેવાશે 2nc. કોઈ ક્વેશ્ચન હોય તો ક્લિયર છે? ડન. એટલે આના ઉપરથી બહુ જોરદાર રિઝલ્ટ આવી ગયું કે 2ncn ને કહેવામાં આવશે 2n ઇન બ્રેકેટ 1 3 5 7 અપ ટુ 2n - 1 ડિવાઇડેડ બાય n ફેક્ટોરિયલ. આ તો રિઝલ્ટ છે જ તે, પણ આ રિઝલ્ટ ઉપરથી મારે સારું રિઝલ્ટ બનાવવું છે અને એ સારા રિઝલ્ટને કહેવાય કેપિટલ પાઈ, એટલે કે પ્રોડક્ટ ઓફ ઓડ નંબર. એટલે હું r ની વેલ્યુ શરૂ કરું છું 1 થી લઈને n સુધી, અને અહીંયા હું પ્રોડક્ટ રાખી દઉં છું 2r + 1 2r - 1.
કરેક્ટ. તો આને કહેવામાં આવે પ્રોડક્ટ ઓફ ફર્સ્ટ n ઓડ નેચરલ નંબર. અને એનો ફાઇનલ આન્સર આવશે તમારી સામે. આને સબ્જેક્ટ બનાવો એટલે આ ઉપર વ્યૂ જાય and that becomes 2n cn times n factorial divided by 2 raised to n. કોઈક વાર મને આવું પૂછે તો મને આન્સર આપતા આવડવું જોઈએ. ફર્સ્ટ 15 નેચરલ ટર્મનો પ્રોડક્ટ કેટલો થાય, અથવા તો ફર્સ્ટ 50 નેચરલ ટર્મનો પ્રોડક્ટ કેટલો થાય. 1 into 3 into 5 into એવી રીતે છેલ્લે આવશે. n ની વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરી દો 50 એટલે 99 પહોંચશે. આ બધાનો પ્રોડક્ટ પૂછે તો ખબર પડી જવી જોઈએ કે ફાઇનલ આન્સર કંઈક આવા ફોર્મમાં આવશે. પછી બરાબર. એટલે રિઝલ્ટ એને આવું આપ્યું છે પણ એને હું કંઈક અલગ રિઝલ્ટ તરીકે યુઝ કરું છું. મને એ તો ખ્યાલ છે કે જો આ પ્રોડક્ટની જગ્યાએ સિગ્મા હોય, કદાચ કોઈને યાદ હોય તો. હલો, કોઈને યાદ છે સિગ્મા આવી જાય શું થાય? રાજકોટમાં છેલ્લી બેન્ચ. हेलो सर. બોલ. n स्क्वायर. n સ્ક્વેર કરેક્ટ. કોઈ પણ ઓડ નંબરનો સમેશન પૂછે n ઓડ નંબરનો તો સીધો આન્સર એનો n સ્ક્વેર. મને એમ કીધું હોય કે n ઓડ નો સરવાળો 50 n નો સરવાળો 1 + 2 + 3 + 5 અપ ટુ 99 તો કાંઈ કરવાનું નહીં, 50 નો સ્ક્વેર 2500 સીધો જવાબ. પણ જો એની જગ્યાએ મને પ્રોડક્ટ પૂછી લીધું તો પ્રોડક્ટ મળી ગયું. જો ઓકે. તો આ બે વસ્તુ ક્યાંક વ્યવસ્થિત નોટ ડાઉન કરજો. પ્રોડક્ટની જગ્યાએ સમ હોય તો સમ. આ જ જગ્યાએ મને કોઈક એમ પૂછે કે પ્રોડક્ટ r is equals to 1 to n 2r, તો કોઈને આવડે તો હમણાં જ કર્યું, આવડવું જોવે. આમાં કઈ મગજ નથી વાપરવાનું બહુ. કેટલું થશે વિદેહી બોલતો? કાંઈ સમજાણું નહીં. પણ એમ થોડું હાલે ટોટલ માઇનસ એકી સંખ્યાનો સરવાળો. મગજ તો વાપરો. આર ની વેલ્યુ તમે 1 2 3 4 મૂકતા જાઓ, આન્સર આવશે. તારી વાત સાચી પણ એવું ન કરાય. ક્રિશ બોલતો. 2 raised to n into n factorial. કરેક્ટ. એટલે ભાઈ ઓલો બોલે તો છે કે બધામાંથી 2 કોમન કાઢો એટલે 2 ની n, પછી જો કોણ કોણ વધ્યું જોઈ લ્યો. પછી મેં સર્કલ કર્યા એમાં બધામાંથી 1 2 3 4 5 અપ ટુ n વધતા હતા, એને કહેવાય n ફેક્ટ. લખ્યું છે તો આવડવું જોવે કે નહીં? તો આ થઈ ગયું. ઓકે. સાથે સાથે હજી આમાંય તે હું સિગ્મા લગાડી દઉં તો r is equals to 1 to n 2r. કોઈને ફાવે તો આમાં જો કે પૂછવું ન પડે પણ તેમ છતાં હું ટ્રાય કરું. મિતેશ બોલતો.
આમાં કેમ વિચારવું પડે છે? કૃતિકા આન્સર. એમ થોડું હાલશે. ભુજ સેન્ટરમાં બાજુમાં બોલો. પાછળ. બોયઝ માંથી કોઈને આવડે તો. ફર્સ્ટ બેન્ચ. એટલે આવું નથી આવડતું? કેમ આવું હાલે છે બધું તમારે? મોરબી. કરેક્ટ. આ 2 ને બહાર કાઢી લ્યો. સિગ્મા આર એન તો પૂછું છું. n n+1/2 2 ઉડી જશે. n+1 કામ પૂરું. મને લાગે તમે બધું આમ કંઈક એડવાન્સ વિચારતા હશો. સાહેબે કંઈક અઘરું પૂછી લીધું. કન્ફર્મ કરો તો આવડતું તું તમને? હા બધાય પાડી. બોલો. જો તમે. ડન. તો આ ફાઇનલ આન્સર. ક્વેશ્ચન વાંચો અને ફટાફટ સોલ્વ કરવાની ટ્રાય કરો. ચાલો. કેમ કરવાનું ખ્યાલ આવે છે? હેલો દેવ, કેમ કરવાનું કેતો? ટર્મ લખ નાખવાના ત્રણેયના, પછી એનો ગુણોત્તર લઈ લેવાનો. ત્રણેયના જનરલ ટર્મ લખી નાખવાના, પછી ગુણોત્તર લેવાનો. બોલવા માંડતો કેમ કરશો? પેલા સેકન્ડ ટર્મ હતું T2 બરાબર NC1 NC1 x⁻n−1 x⁻n−1 ઇન્ટુ a ઇન્ટુ a. એ કેટલા છે? 240. એ 240. ઓકે કરેક્ટ. પછી NC2 T3 બરાબર NC2 પછી x⁻n−2 a² બરાબર 720. ઓકે હાલો, ઈ બરાબર છે. આગળ T4 બરાબર NC3 ઓકે x⁻n−3 a³ બરાબર 1080. હવે હું કરશું? ગુણોત્તર લઈ લઈશું. ગુણોત્તર લઈ લેશે એટલે આને તો મને ખ્યાલ છે ત્યાં સુધી n a x⁻n−1 કહેવાય. આને કહેવાય n(n−1/2 a² x⁻n−2 અને આને કહેવાય n(n−1 n−2/6 x⁻n−3 અને a⁻3. ઓકે, ગુણોત્તર લઈ લેશો એટલે 3 ઇક્વેશન છે અને 3 અનનોન છે, n a અને x. કેમ સોલ્વ કરવું તમારી ઉપર છે. 3 ઇક્વેશન 3 અનનોન, પ્રોસેસ કરો એટલે આન્સર આવશે. ગુણોત્તર લેશો એ વાત તારી સાચી, એમ જ કરવું પડશે. એકાદ બે ના ગુણોત્તર લઈ લેશો. આનો તમે રેશિયો લઈ લો એટલે n ઉડી જાય, a ઉડી જાય અને x નો કંઈક પાવર ઉડી જાય છે, એટલે x અને a નું સિમ્પલ રિલેશન આવશે. સેમ લોજિક આમાંથી કંઈક વહીવટ કરો તમે. બસ એમ જ કરવાનું. જો ગુણોત્તર લઈ લેશો એટલે આવું આવું કંઈક મળશે, એટલે એક રિલેશન આવું મળ્યું, પછી બીજાનું કંઈક રિલેશન મળવું એટલે પાછું રિલેશન મળશે, પછી પ્રોસેસ કરી નાખો એટલે જવાબ મળશે તમે. પણ આની અંદર હું એમ કહું છું, જો ક્વેશ્ચન આવો પૂછો હોય તો ઓપ્શન ચેક કરવા મણાય, ગણવા ન બેસાય. તમે ગુણોત્તર લઈ લો, આ કરી નાખ્યું, હવે આમાં છે ને ઓપ્શન મૂકવા મણાય ફટાફટ, એમ કે વધારે ઈઝી પડે.
અધરવાઇઝ સોલ્વ કરી નાખો તોય વાંધો નહીં. સેમ લોજિક આમાં ઈ જ છે જો, બરાબર. કન્ઝિક્યુટિવ ટર્મ છે એટલે તમારે TR+1 ને TR+2 લઈ લેવાનું, અથવા તો TR-1, TR અને TR+1 આ 3 કન્ઝિક્યુટિવ ટર્મ. રેશિયો લઈ લો એટલે આન્સર આવશે. આના એક્સપાન્શનમાં કોફિશિયન્ટ પ્રૂવ કરવાનો છે. ઇક્વલ છે, જલ્દી જલ્દી કરો તો ઇક્વલ થઈ જાય છે કે નહીં જુઓ તો એકવાર ચેક કરો તો. કોફિશિયન્ટ પૂછે એટલે એક જ કામ કરવાનું, જનરલ ટર્મ. લાસ્ટ લેક્ચરમાં આપણે જે કર્યું હતું ઈ જ છે. જનરલ ટર્મ લખો, પછી a ની m પાવર જોતી છે અને a ની n પાવર જોતી છે, તો તમને ખ્યાલ આવી જશે a ની n પાવર જોતી છે અને a ની n પાવર જોતી છે. r ને કેટલો લેવાય આઈડિયા આવી જશે જલ્દી. આઈ થિંક એક વખત તમને મળશે m+n/cm અને એક વખત મળશે તમને n+n/cn, અને આ બે ઇક્વલ છે. ખાલી મને એ સમજાવો કે આ બે શું કામ ઇક્વલ છે. રાજકોટમાં આ બાજુ દિવાલ બાજુ સર આ ઓલી પ્રોપર્ટી है કઈ NC પ્રોપર્ટી? n-r NC n-r n-r કોણ છે ઈ? NCR NCR કરેક્ટ. આ પ્રોપર્ટીનો યુઝ કર્યો એટલે આન્સર આવશે. સેમ આમાં ઈ જ કરવાનું છે. કોફિશિયન્ટ તમે ફાઇન્ડ કરો, થઈ જશે તમારું કામ. Sum of the coefficient of first 3 terms in the expansion of this is this. જો તો થાય એમ છે, કરો તો ચાલો તો જલ્દી જલ્દી ક્વેશ્ચન વાંચો અને ઈ જે કહે છે ઈ તમારે કરવાનું. જલ્દી જલ્દી. Sum of the coefficient of first 3 terms, તો ફર્સ્ટ 3 ટર્મ્સ ના કોફિશિયન્ટ નું એડિશન કરો. ઈ ઓલરેડી તમને આપેલું છે. ફાઇનલ આન્સર સુધી પહોંચો જલ્દી. મિશેવ જલ્દી જલ્દી કામ કરવા માંડ. કેમ તું લેટ જોઈન થયો? જલ્દી જલ્દી હાલો, કાંઈ વાંધો નહીં. આવ્યો કોઈને આન્સર? વૈદેહી બોલતો શું કર્યું? એક મિનિટ. +9m(m-1/2) આવશે. MC2 હું કામ બોલો છો? m(m-1/2) ઓકે. ઇન્ટુ કાંઈ નહીં આવે ને? ઓકે હા બોલ હાલ. થઈ ગયું? હવે શું કરશું? શું ઇક્વેશન મળ્યું? શું ઇક્વેશન મળ્યું? 9m² -12m -558 equals to 0.
મને એટલી ખબર પડે કે જો આ 5 ને 5 10, 10 ને 8 18 એટલે આ 3 નો મલ્ટીપલ છે, આ 3 નો મલ્ટીપલ છે, અને આ 3 નો મલ્ટીપલ છે. 3 તો ઉડાય એમ છે. 3 હાલો ઉડાડો. સર. હા, હા સર, -15 એમ આવશે. અહીંયા 12 નહીં આવે, 15 આવશે. હાલો 15 એમ. તોય અને તે આમાં 3 11 16 આવે છે. છેલ્લે 11 16 આ માઇનસ. હા. 5 5 8 નહીં આવે. ના. તો શું આવશે? 11 16 1116. ઓકે, 1000. તો આ 3 નો મલ્ટીપલ તો હજી છે જ તે. 3 ને 6, હા છે કરેક્ટ. હાલો સર. હા બોલો. m બરાબર 12 મળ્યો. m બરાબર 12 મળશે. આના બે ફેક્ટર કયા મળે છે એ તો કહી દે. m -12 અને 9m + 13 9m માઇનસ પ્લસ 13 આવું 93 મળે છે. પ્લસ 90 93 સોરી પ્લસ 93. 93. ઓકે, એનો મતલબ કે આ તો કેન્સલ થઈ જશે કેમ કે m ની વેલ્યુ માઇનસ છે એટલે ઈ તો પોસિબલ છે નહીં. m બરાબર 12 મળશે. m બરાબર 12 મળે છે. ફાઇન્ડ ધ કોફિશિયન્ટ કન્ટેનિંગ x બરાબર 3. એટલે ઓરિજિનલ ક્વેશ્ચન તમારો હવે કન્વર્ટ થઈ ગયો x - 3/x² રેઝ ટુ 12, અને આનું જનરલ ટર્મ લખી નાખો 12 CR -3 રેઝ ટુ r x રેઝ ટુ, સમજો 12 - 3r. હા પાડો. કરેક્ટ. 12 - 3r આવશે. ઓકે, હવે તમારે 12 - 3r ને 3 સાથે કમ્પેર કરવાનું, ઇક્વલ્સ ટુ 3. આની સાથે મેચ કરો એટલે r મળશે. r ની વેલ્યુ ઉપાડીને મૂકી દો એટલે તમારો આન્સર આવશે. ચેક કરો. જો r બરાબર આવી ગયું કરેક્ટ. ગ્રેટેસ્ટ કોફિશિયન્ટમાં આપણે જઈએ એની પહેલા એક ક્વેશ્ચન છેલ્લા લેક્ચરનો જે છે એવો ને એવો જ છે. 1 + x² ની 4 પાવર 1 + x³ ની શું રાખશો, ગમે એ રાખી દઈએ. 1 + x⁴ ની 12 પાવર. x ની પાવર 11 છે. આનો કોફિશિયન્ટ જોતો છે. ગણવાનું શરૂ કરો ચાલો. વન પ્લસ x² રેઝ ટુ 4, 1 + x³ ની 7 અને 1 + x ની 4 આખાની 12, x⁻11 નો કોફિશિયન્ટ. એક જ કામ કરવાનું છે, બધાના જનરલ ટર્મ લખવા મળો. ખબર નહીં ક્યાંકથી તો ભેગું થઈ જાય. જલ્દી જલ્દી. અને મારે ફાઇનલ આન્સર જોતો છે. જલ્દી. સર 252 આવે છે. 252 આવે છે. જોઈએ ચાલો. આવે છે કોઈને 252? બીજા કોઈને હજી કઈ આન્સર આવતો હોય તો? જલ્દી જલ્દી ટ્રાય કરો ચાલો. જીલ, કેટલો આન્સર આવ્યો તારે? સર કરું હું. ઓકે. મિતેશ તારે? કરું છું. ઓકે.
ભુજમાં આન્સર આવ્યો. વિદેહી 504. ઓકે ચાલો હવે અહીંયા ધ્યાન. x નો પાવર 11 છે એનો કોફિશિયન્ટ મારે જોતો છે. હવે હું શું કરું કે જનરલ ટર્મ લખી નાખું. અહીંયા ધ્યાન બધાનું. આનો જનરલ ટર્મ હું લખી નાખું. ધેટ ઇઝ 4cr 1 અને x રેસ ટુ 2r. આમાં હું રાખી દઉં કંઈક k વેરિયેબલ 7ck x રેસ ટુ 3k અને આમાં હું વેરિયેબલ રાખી દઉં t 12ct x રેસ ટુ 4t. સાથે સાથે મને એ પણ કન્ફર્મ કરતા જાઓ કે r ની વેલ્યુ જે છે એ તમે લઈ શકો 0 થી લઈને 4 સુધી. k ની વેલ્યુ છે એ તમે લઈ શકો 0 થી લઈને 7 સુધી. અને સાથે સાથે તમારે t ની વેલ્યુ લેવી છે 0 થી લઈને 12 સુધી. હવે મારી રિક્વાયરમેન્ટ શું છે? આ બધાને પ્રોડક્ટ કરવાનું. જનરલ ટર્મ લખ્યું એટલે સીધી વસ્તુ છે, આનો પ્રોડક્ટ થાય અને એનો પ્રોડક્ટ થાય એટલે x ની વેલ્યુનું પ્રોડક્ટ થાય એટલે પાવરનું પાછું એડિશન થાય. પાવરનું એડિશન થાય તો અલ્ટિમેટલી મને મળી જશે 2r પ્લસ 3k પ્લસ 4t અને એનો આન્સર 11 લાવવો છે મારે. ચેક કરો એકવાર. હા 11 કોફિશિયન્ટ જોતો છે. હવે વિચારવાનું શરૂ રાખો કે ટી ની વેલ્યુ શું લેશો તો કેવું થાય. હવે હું એક કામ કરું, ટી ની વેલ્યુ મેક્સિમમ જે છે ને એ હું લેતો જાઉં. ટી ની વેલ્યુ 0, ટી ની વેલ્યુ 1, ટી ની વેલ્યુ 2, ટી ની વેલ્યુ 3. ટી ની વેલ્યુ હું 3 નહીં લઈ શકું, તમે જોજો. કેમ કે ટી ની વેલ્યુ હું જો 3 લઈશ તો 4 તેરીને 12 થઈ જશે અને ઈ પોસિબલ નથી થવાનું. એટલે એની આગળનું તો સીધી વસ્તુ છે, આમનામ નહીં થાય. કેમ કે 2 અને સોરી r અને k એ તો ઓલરેડી પોઝિટિવ જ છે. જો લખ્યું છે પોઝિટિવ જ છે. એટલે મેક્સ ટુ મેક્સ મારી પાસે 3 કેસ થશે. હવે t ની વેલ્યુ 0 હોય તો મને ખ્યાલ આવી ગયો 2r પ્લસ 3k 11 થાય. t ઇક્વલ્સ ટુ 1 છે તો મને ખ્યાલ આવી ગયો 2r પ્લસ 3k. 4 આમાંથી સબટ્રેક્ટ થાય એટલે 7 બને અને 2r પ્લસ 3k. આ 2 છે એટલે 4 ને 8 થાય એટલે આ 3 થાય. થોડુંક વિચારવાનું શરૂ કરો કે આવું ક્યારે બનશે, આવું ક્યારે બનશે, આવું ક્યારે બનશે, ક્યારે, મતલબ જેટલા કેસ પોસિબલ છે એટલા બધા વિચારવાના શરૂ રાખવા પડશે. મને એક વેલ્યુ તો જો છેલ્લાની તો ફટાફટ દેખાઈ જાય છે કે જો હું r ની વેલ્યુ 0 લઈ લઉં અને k ની વેલ્યુ 1 લઈ લઉં તમારું કામ થાય એમ છે. હા પાડો. કરેક્ટ. સર r ની વેલ્યુ તમે જો k ની વેલ્યુ તમે 0 લેશો તો થાય એમ જ નથી. કેમ કે 2 નો મલ્ટીપલ 3 ક્યારે થાય? એનો મલ્ટીપલ તો સાહેબ 3 કોઈ દી થાય જ નહીં. k ની વેલ્યુ તમે 1 લેશો તો r ને 0 થવું પડે. ઓકે સર k નો વેલ્યુ 2 લ્યો, 2 તો પોસિબલ જ નથી. કેમ કે 3 ને 2 એટલે 6 થઈ જાય એટલે હવે કેસ પોસિબલ જ નથી. પૂરું. આગળ સર k ની વેલ્યુ 0 લઈ લઉં. સર k ની વેલ્યુ તમે 0 લઈ લેશો તો 2r 7 તો બનશે જ નહીં એટલે k ની વેલ્યુ 0 તો પોસિબલ જ નથી. k ની વેલ્યુ સર હું 1 લઈ લઉં. k ની વેલ્યુ હું જો 1 લઈ લઉં તો આ 3 બને અને 7 માંથી 3 જાય એટલે 4 બને.
તો આર ની વેલ્યુ મને ખબર પડી ગઈ 2 જ લેવી પડે. આ બધું હું ગણું છું, વિચારવાનું શરૂ રાખજો, કાઉન્ટ કરવું પડશે. કે ની વેલ્યુ માનો કે તમે 2 લઈ લો, એટલે 3 દુ 6, 7 માંથી 6 જાય એટલે 1, એટલે ઈ પોસિબલ નથી. આગળ કે ની વેલ્યુ તમે 1 લઈ લો, કે ની વેલ્યુ તમે પહેલા તો 0 લઈ લો, એટલે ઈ પોસિબલ નથી. કે ની વેલ્યુ 1 કન્સિડર કરો, કે ની વેલ્યુ 1 કન્સિડર કરશો એટલે 11 માંથી 3 જાય એટલે 8, 11 માંથી 3 જાય એટલે 8, અને ઈ કેટલા બનશે? આર કેટલો મળશે તો પછી? 4, 4 ને 2 8 ને 1 3 11 બરાબર છે. કે ની વેલ્યુ 2 તો આવશે નહીં, 3 લેવી પડશે. કે ની વેલ્યુ તમે 3 લેશો એટલે કેટલું થશે? 3 ને 3 9, 9 માં 11 માંથી 2 જાય એટલે 9, એટલે આર ની વેલ્યુ તો 1 લેવી પડશે. કે ની વેલ્યુ તમે 4 લેશો, 4 તો પોસિબલ નથી, કેમ કે 3 ને 4 12 થઈ જાય, એટલે હવે પોસિબલ નહીં થાય. ધેટ મીન્સ મારી પાસે ટોટલ 4 કેસ આવી ગયા. કયા કયા 4 કેસ? લિસ્ટ બનાવી નાખીએ. ટી બરાબર 0, કે બરાબર 1, આર બરાબર 4, આ પહેલો કેસ. ટી બરાબર 0, કે બરાબર 3, આર બરાબર 1, બીજો કેસ. ટી બરાબર 1, કે બરાબર 1, આર બરાબર 2, એની પછીનો કેસ. ટી બરાબર 2, આર બરાબર 0, કે બરાબર 1, નેક્સ્ટ કેસ. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો. જીલ, તું કઈક ઊંચો હાથ કરતો તો આજ કહેતો હતો કે કઈ બીજું? બોલ, આજ હતું? ઓકે, કરેક્ટ. હવે વિચાર કેવી રીતે કરવો એ સમજજો. જો આટલા કેસ પડ્યા, એક એક કેસના આન્સર, ટી નો આન્સર 0 1 4, એટલે આમાં સબસ્ટિટ્યુટ કરતો જવાનો. પહેલાનો આન્સર કેટલો છે? ક્યાં ગયો? T0, T0 એટલે ટી નો આન્સર 0, એટલે 12C0, એટલે એ તો 1 થઈ ગયું, એટલે અહીંયા આવશે 1. પછી કે નો આન્સર છે 1 અને આર નો આન્સર છે 4, 4C4, 4C4 ઇન્ટુ 1, 7C1, 7C1, એટલે આ ભાઈનો જવાબ આવી ગયો 7. પહેલો કેસ. બીજો કેસ, ટી બરાબર 0, કે બરાબર 3, આ 1, કે બરાબર 3 એટલે 7C3, અને આર બરાબર 1 એટલે 4C1. 7C6 નહીં, 7C3, 7C3 કેટલા થાય? 7 6 5 ડિવાઇડેડ બાય 6, 6 6 ઉડી જાય એટલે 7 ને 35, 35 અને 4, 35 ને 4 કેટલા થાય? 140. ત્રીજો કેસ. ચોથો કેસ. જલ્દી જલ્દી ગણો અને મને ફાઇનલ આન્સર આપી દો. ચાલો ફાસ્ટ. આ તમારી પાસે બંને કેસ છે, 1 1 2 અને 2 0 1. જોતા જાજો આર છે, કે છે, કોણ છે, અને પછી વેલ્યુ ઉપાડીને સબસ્ટિટ્યુટ કરજો. જલ્દી ફાઇનલ આન્સર આપ. હા જીલ બોલ. 1113. 1113. બીજા કોઈ કન્ફર્મ કરો? ક્રિશ કન્ફર્મ કર 1113 આવે છે કે કેમ? હલો, 1113 આવે છે? ઓકે, ચાલો ડન. હજી કોઈ બાકીના સેન્ટરો વાળા 1113 આવે છે કે નહીં કન્ફર્મ કરો. સમજજો તમે જે આન્સર આપો છો અને એકચ્યુઅલમાં ક્વેશ્ચનનું લેવલ છે ઈ જ. આનું જનરલ ટર્મ, આનું જનરલ ટર્મ, આનું જનરલ ટર્મ, અને પછી આટલા કેસ કરવાના. આ તો વિચારવાનું. વિદેહી તે શું કર્યું તું? આમાંથી કયા કેસ નો કર્યા? એક જ કેસ લીધો તો? કયો કેસ લીધો? T1 K1 અને R equals to 2. આ એક જ કેસ ધ્યાનમાં લીધો. ઓકે, જો આવી ભૂલ ન થાય હવે.
ચાલો આગળ. મારી પાસે ગ્રેટેસ્ટ કોફિશિયન્ટ જોતા છે, તો ગ્રેટેસ્ટ કોફિશિયન્ટ એટલે સીધી વસ્તુ છે, મિડલ ટર્મ જે આવશે એ તમારા ગ્રેટેસ્ટ કોફિશિયન્ટ હશે. એટલે યાદ રાખવાનું, મિડલ ટર્મ એ તમને ગ્રેટેસ્ટ ટર્મ આપશે. ક્લિયર? ન્યુમેરિકલી ગ્રેટેસ્ટ ટર્મ મારે જોતા છે, તો એ આપણે થોડીક પ્રોસેસ વિચારીએ. જેમ કે આવી રીતે છે, ગ્રેટેસ્ટ ટર્મ છે, તો હું શું કરીશ? ગ્રેટેસ્ટ ટર્મ છે તો કોઈ પણ મારી પાસે એક્સ વાય નું ટર્મ આપેલું છે. જેમ કે મારી પાસે ટર્મ કંઈક આવો છે, એક્સ પ્લસ વાય હોલ રેસ ટુ એન, અને આનું એક્સપાન્શન કરવું છે. તો આનું એક્સપાન્શન તો તમને ખ્યાલ આવી જાય છે, NC0 x રેસ ટુ n પ્લસ NC1 x રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ y પ્લસ NC2 x રેસ ટુ n માઇનસ 2 ઇન્ટુ y રેસ ટુ 2 અને લાસ્ટમાં y રેસ ટુ n. આવું કંઈક એનું એક્સપાન્શન થાય. હવે આની અંદરથી મને એવી કેવી રીતે ખબર પડે કે સૌથી મોટું ટર્મ આ જ છે? તો મારે શું કરવાનું કે એનો કોઈ પણ જનરલ ટર્મ લઈ લઉં અહીંયાથી, TR+1. તો આ ટર્મ સૌથી મોટું છે. એ કેમ ખબર પડે? પહેલા એક 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 વેલ્યુ વધતી જશે. જો બાયનોમિયલમાં થાય કેવું ખબર? બાયનોમિયલમાં એક્સપાન્શન તમે કરતા જાઓ ને તો ટર્મ આમ વધતી જાય, પછી અહીંયા પીક આવી જાય, પછી વેલ્યુ ડાઉન થતી જાય. આવી રીતે એનો ગ્રાફ ચાલે. બાયનોમિયલ એક્સપાન્શન હોય ને તો એ ચાલે આવી રીતે, ધીમે 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 ઓછી વેલ્યુ હોય, વધતી જાય વધતી જાય વધતી જાય, પીક આવી જાય, પછી વેલ્યુ ડાઉન થતી જાય. હવે આ વેલ્યુ એક્ઝેક્ટ મિડલમાં છે જરૂરી નથી. એ ડિપેન્ડ કરે છે આ એક્સ અને વાય ની વેલ્યુ ઉપર. આવશે વચ્ચે ઈ પાક્કું, પણ એક્ઝેક્ટ મિડલમાં જ આવે છે એ જરૂરી નથી. ગ્રાફ તમારો કંઈક આવો ચાલતો હોય, હવે ડિપેન્ડ કરે આ એક્સ ના પાવર ઉપર. એક્સ નો પાવર એટલો બધો વધારે હોય કે શરૂઆતમાં થોડોક ઉપર જાય એટલે મેક્સ પકડી લે, પછી ધીમે 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 ડાઉન થતું જાય. તમારો ગ્રાફ બની શકે કે આમ પણ થાય, મતલબ કે અહીંથી આમ પકડે, આમ પીક પકડે, પીક પકડે, અહીંયાથી આમ જાય. જો મતલબ છેક અહીંયા છેક મેક્સિમમ થાય. હવે ઈ ડિપેન્ડ કરે છે વાય ની વેલ્યુ પર. મતલબ વાય ની વેલ્યુ એટલી બધી વધારે હોય કે જેમ તમે છેલ્લે જાઓ ત્યારે આ મેક્સિમમ મળે, પછી નીચે જેમ છેલ્લે જાશો એમ તો ડાઉન જ થશે, વેલ્યુ તો ઘટશે જ તે. એટલે 3 પ્રકારના મેક્સિમમ પોઈન્ટ મળશે. તો જો બંનેની વેલ્યુ, મતલબ અહીંયા 1 છે ને અહીંયા કંઈક વેલ્યુ છે, તો એક્ઝેક્ટ મિડલમાં જ તમને મેક્સિમમ ટર્મ મળશે. પણ એક્સ ની વેલ્યુ વધારે છે વાય કરતા, તો તમને બની શકે કે શરૂઆતમાં મેક્સિમમ મળી જાય ગ્રેટેસ્ટ ટર્મ, અને પછી ગ્રેટેસ્ટ ટર્મ મળશે કંઈક પાછળથી. એની માટે મારે એવું સમજવું પડશે કોઈ પણ ટર્મ મેક્સિમમ છે એ કેમ ખબર પડે? તો જો મને એવી ખબર પડવી જોઈએ કે TR+1 છે, ઈ ટર્મ TR+1 કરતા ઓછું થાય. TR+1 ટર્મ ઇઝ ગ્રેટર ધેન TR ટર્મ. એટલે આ ટર્મને મારે મેક્સ કહેવું છે, તો એની પહેલા વાળું ટર્મ છે ને એ ઓછું હોવું જોઈએ, તો આને મેક્સ કહેવાય. સાથે સાથે એની પછી વાળું જે ટર્મ છે એની કરતા પણ આ વચ્ચે વાળું ટર્મ મેક્સિમમ થવું જોઈએ, તો આને કહેવાય ગ્રેટેસ્ટ ટર્મ. એટલે હું શું કાઉન્ટ કરું છું? TR+1 divided by TR is greater than or equals to 1. કન્ફર્મ કરો તો આવું હું લખી શકું? ઓકે. હવે TR+1 ટર્મ લખું છું. TR+1 ટર્મ એટલે મને ખ્યાલ આવી ગયો, NCR x raised to n minus r
વાય રેસ ટુ આર, અને ટી આર મારે લખવું હોય તો એ થઈ જાય છે NCR -1 x રેસ ટુ n-r+1 y રેસ ટુ r-1. કન્ફર્મ કરો એકવાર. ક્લિયર? હવે આ બંનેનો રેશિયો લેવો છે મારે, સમજજો. અહીંયા લખું છું NCR, અહીં લખું છું x રેસ ટુ n-r y રેસ ટુ r. નીચે હું લખું છું n-r+1 x રેસ ટુ n-r+1. એક મિનિટ, મેં અહીંયા કેમ આવું કર્યું? અહીંયા તો r-1 જ આવે ને, અને અહીંયા આવશે y રેસ ટુ r-1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1. આનું કેલ્ક્યુલેશન કરીને ફટાફટ મને સિમ્પ્લિફિકેશન આપો જલ્દી. જીલ બોલતો. હેલો સર, બોલ. આના ઉપરથી r ની વેલ્યુ મેક્સિમમ n+1 * y upon x + y થઈ શકે. ફરી વાર. r ની મેક્સિમમ વેલ્યુ r n+1 * y n+1 * y upon x + y. upon x + y થઈ શકે. કરેક્ટ, બરાબર છે વાત તો તારી. ટૂંકમાં આને ઓપન કરવાનું, આને ઓપન કરવાનું, પછી આમાંથી જે એક્સ ઉડતા હોય આમાંથી એક આવડા ઉડી જશે, અહીંયા એક્સ વધશે, અહીંયાથી આ ઉડી જશે, અહીંયા વાય વધશે. પ્રોસેસ કરો એટલે આ ફાઇનલ આન્સર આવશે. હજી આને પણ હું ફર્ધર r <= આવું રાખી શકાય, પણ હું કંઈક કરવા જાઉં છું આવું. હજી ઓલા વાય ને નીચે ઉડાડી દઉં. એટલે મારી પાસે આવો રૂલ આવી ગયો. જો આવી કન્ડિશનમાં તમે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો. સર x upon y આવે. એક મિનિટ.